નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળજો. પસંદ આવે તો લાઈક શેર કરી દેજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાત શરૂ કરીએ. કાંતું આવે છે કે ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતા ચાવતા લજ્જતથી પોતાના પત્ની રમાબહેનને બોલાવ્યા. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે. ઢોર વાગોળે છે, કૂતરા જીભ લસલસ કરે છે, કબૂતર ડોક ફૂલાવીને ઘૂઘવે છે, કાબર ડોલતી ડોલતી ચાલે છે. મનુષ્ય પૈકી અનેક અધમીચી આંખો રાખી એક પગે હિંડોળો ચલાવે છે. કોઈ ગાયન ગાય છે, કોઈ ચોટલી ઝાપટીને ગાંઠ વાળે છે, કોઈ દાંત ખોતરે છે. ખુશાલીનો કેપ દર્શાવનારી આવી અનેક ચેષ્ટાઓમાં જયમનભાઈની ચેષ્ટા એ હતી કે બે સુંદર પાનપટ્ટીઓ તૈયાર કરીને પછી રમાબહેનને બોલાવવા. કાં તો અહીં આવે છે ને એ આ આવી. રમાબહેને રસોડામાંથી જવાબ દીધો. થોડી વાર થઈ. જયમનભાઈને ઘણો સમય ગયો લાગ્યો. ફરીને કહ્યું, કાં આ તારા સારું પાન બનાવેલું તે વાટ જુએ છે. એ આ ચૂલો પેટાવીને આવી, પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરીએ કે મજૂરીએ હાજર થવું છે ને તું આખો દિવસ ભઠિયાર ખાનું કર્યા કરે એ મારાથી સહેવાતું નથી. સ્ત્રી જાતિ પર ગુજરતો આ જુલમ ઘણું ખરું પુરુષોને પોતાના ચા પૂરી વડે ચિકાર થયેલા પેટ પર હાથ ફેરવતા ફેરવતા જ આ સ્ત્રી જાતિ પર ગુજરતા જુલમની વાત યાદ આવે છે. પણ જયમનભાઈનું કંઈ તેવું નહોતું. આ તો એમની રગે રગમાં ઉતરી ગયેલી લાગણી હતી. મારા હાથ ગ્યાલસેટવાળા છે. ચૂલામાં કાકડી મૂકીને રમાએ કહ્યું, આ ધોઈને આવી. નહીં ધોવા નથી. એમને એમ આવ. હમણાં જ ધોઈ લઉં કહું છું કે એમને એમ આલી જ ચાલી આવ. રસોડામાં પાર્ટીશનની ચિરાડ સોસરી જ રમાની આંખો ક્યારની જોઈ રહી હતી. રસોડામાંથી ઉઠતા એના અવાજમાં જે મીઠાશ ગળતી હતી, કોણ જાણે સાથી એની આંખોમાં નહોતી. આવો જ કે નહીં એ અવાજ હતો તો જયમનભાઈના જ ગળાનો, પણ એની અંદરના સૂર બદલાયેલા હતા. રમા સફાળી ઊભી થઈને ઓસરીમાં ગઈ. જયમને કહ્યું, કેટલી વાર બૂમો પાડવી? એકવાર આવ કહું એટલે સમજી જવું. બરાડા ન પડવા. અહીં આજુબાજુ માણસોના પડોશ છે, જાણે છે ને. રમાના મોનો મલકાટ બતાવતો હતો કે એ અત્યારે હાસ્ય અને આંસુ બંનેની સરહદ ઉપર ઊભી છે. લાવો પાન. રમાએ બગડેલા હાથ ઉપર સાડીનો છેડો રાખીને અંજલિ ધરી. નહીં, એમ નહીં. ફાડ મોઢું કોઈક દેખશે. આજુબાજુના બારી બારણા ઉઘાડા હતા. ભલે મારે દેખાડવું છે. ઝટ મોં ફાડ. ફાડસ કે નહીં? વળી પાછી માથાકૂટ. મદારીના હાથમાં દબાણથી ચંદન ઘો મોઢું ઉઘાડે તે રીતે ઉઘડેલા રમાના હોઠ વચ્ચે જયમને પાનની પટ્ટી શેરવી દીધી. વાહ, બસ હવે ડાહી ખરી. જયમને એના ગાલ પર ટાપલી કરીને કહ્યું, કોઈ જોઈ જશે. બસ એ બીક હજુ ગઈ નહીં. આપણે તે શું કોઈના જોવા સારું જીવવું છે? સાચું સહજીવન તો લોકોની છાતી પર ચડીને જ જીવી શકાય.
મને એવી પરવા નથી એ લોકોની. હવે ડાહી થઈને હાથ ધોઈ આવ, કંઈક બતાવું તને. પોતાને પ્રોવિઝનની દુકાન હતી. તેને પણ જયમનને શ્રી રમા રસ મંદિર એવું નામ આપ્યું હતું. ઘેર રહીને તેણે રમાને શાક સમારી આપવાનું તેમજ નહાલાલાલ કવિની ચોપડીઓ વાંચી સંભળાવવાનું કાર્ય આરંભ્યું હતું. આજની સવારની ટપાલમાં ભાવનગરના વસંત સ્ટુડિયો તરફથી પરબીડિયું આવ્યું છે. તેમાં થોડા દિવસ ઉપર પોતે અને રમાએ સાથે પડાવેલ છબીની એક પ્રત નીકળી છે. તે જોવામાં પોતે ગરકાવ થતા બેઠા. છબી ફકડ હતી. ચૂલે આંધણ બડબડાટ કરતું રમાને જાણે કે એના આ કવેડાના સહજીવનને સારું ઠપકો આપી રહ્યું હતું. પરંતુ જયમનભાઈ એને છોડતા નહોતા. રમાને એ છબી બતાવતા હતા. રમાને પોતાનાથી એક તસુ પણ છેટી બેસીને છબી જુએ તે એમનાથી સહેવાતું નહોતું. નજીક આવને, હજુ નજીક આવે છે કે નહીં એમ કરી કરીને છેક પાસે બેસાડી એના ખંભા ઉપર હાથ દઈને પોતે છબી બતાવતા હતા. કહે જોઉં, આમાં તને વધુમાં વધુ શું ગમે છે? બધું જ ગમે છે. ના, પણ ખાસ મને શી ખબર પડે? આ જો, આ તું ખુરશી પર બેઠી છે ને હું ઊભો છું. તે તો જાણે કે બીજા બધા સ્ત્રી પુરુષો પડાવે છે તેવું થયું. પણ મારે તો કંઈક વિશેષતા કરવી હતી. આ જોયું? આનો ખ્યાલ હતો તને રમાને. હવે ભાન થયું કે જયમને એના ખંભા ઉપર છેક ગળાને અડકે એ રીતે હાથ રાખીને છબી પડાવી છે. જોયું? ખબર હતી? ના, આ ક્યારેય બરાબર ફોટોગ્રાફરે ચાંપ દાબી ત્યારે જ મેં ધીરેકથી આ યુક્તિ કરી નાખી હતી. તું તો તે વખતે એવી એક ધ્યાન હતી કે તને ખબર જ સાની રહે હોય. રમાએ ખાસ કશો ઉમળકો ન બતાવ્યો. તું જુએ છે ને રમા, હું તો આપણા લગ્ન જીવનને બીજા તમામથી કંઈક ને કંઈક અંધકેરું કરવા મથી રહ્યો છું. બીજાઓ જે ઉપલકિયા દંભો કરે છે તે મારે ન જોઈએ. પછી લોકો મારા વિશે ગમે તેમ બોલે. જેઓ પોતાના જીવનમાં જ રસ નથી લઈ શકતા તેઓ જ અદેખા થઈને આવી વરાળો કાઢે છે. આપણે તો સ્વર્ગે કે નરકે ગમે ત્યાં આંકડા ભીડીને એક સાથે જ સંચરવું છે. ચૂલા ઉપર આંધણની તપેલી વધુને વધુ ખીજાતી હતી. એલ્યુમિનિયમનું કાગળ જેવું બની ગયેલું ઢાંકણું વરાળના જોશે જ્યારે ઉછળીને નીચે જઈ પડ્યું ત્યારે પાછી રમા જયમનભાઈનો હાથ હળવેથી હેઠો મૂકીને, ઈ પણ બળતણ બળે છે તો મારી કમાણીનું બળે છે ને. ક્યાં તારે સેમમાં વેવા જવું પડે છે? બેસ નીચે એમ કહીને પાછો રમાનો છેડો ઝાલ્યો. પ્રયત્નપૂર્વકનું હાસ્ય કરીને રમા આ વેળા તો છેડો છોડવાથી છટકી ગઈ. ચૂલા તપેલીને પણ આપણી ઈર્ષા આવે છે, કેમ નહીં? રમા, જયમને સુંદર સાહિત્ય સર્જ્યું. રમા કશું બોલી નહીં. એને પેલી ક્યાં તારે વીણવા જવું પડે છે ને ટકોર ગમી નહોતી. તું મૂંગી કેમ રહે છે? રસની આવી લૂંટાલૂંટ ફરી ક્યારે મળવાની છે? હા હા, પણ હું ભૂલી જાઉં છું કે તારું અંતર ભાવથી એટલું ભરેલું છે કે તારું મૌન જ એ કાવ્ય જેવું બની ગયું છે. મૌન બે જાતનું હોય છે. એક છલોછલ ભરેલા સરોવરનું
અને બીજું થીજીને હિમ થઈ ગયેલ પાણીનું. જયમનની માન્યતા એવી હતી કે રમાના જીવનનું ખડખડ નાદે વહેતું ઝરણ અત્યારે પોતાનામાં લીન થઈ સરોવરની શાંતિ પામ્યું હતું. પણ રમાની હૃદય તલાવડી જરીએ લહેરિયા નહોતી લેતી. એ વાત તેને સમજાય જ નહીં. એને ગમ જ ન પડી કે પોતે પોતાનું રસ નાવડું તરાવતા જ્યાં મથી રહ્યો હતો ત્યાં પ્રવાહી પાણી નહોતું, જામેલો બરફ હતો. અહીં આવનારાઓ છો જોઈને બળતા, એમ કરીને જયમને પોતાનો તથા રમાનો આ નવો ફોટો બરાબર પોતાની બેઠકની બારણા સામેની જ દિવાલ પર લટકાવ્યો. રોજ પોતે એ તસવીર તરફ અને વિશેષ કરીને રમાના ખંભે મૂકેલ પોતાના હાથ તરફ એકટીસે તાકી રહેતો. એક દિવસ બપોરે બાલુભાઈને ઘરેથી નિમંત્રણ આવ્યું. આજે સાંજે મિત્રો માટે આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે, માટે તમે પધારજો. જયમને પટાવાળાને પૂછી જોયું, નિમંત્રણ મારે એકલાને સારું છે કે મારી સ્ત્રીને સારું પણ છે? એ તો મને ખબર નથી સાહેબ. ત્યારે જઈને પૂછી આવ. કહેજે બાલુભાઈને કે એકલો ક્યાંય આનંદ સંભાળવામાં જતો નથી. યાદ છે ને, નહાના ભાઈ કવિએ પોતાના બાઈને માટે અલાયદું નિમંત્રણ પત્ર ન હોવાથી અમદાવાદની કોંગ્રેસની બેઠકમાં પણ જવાની ચોખ્ખી ના કહી હતી. નોકરને એવું કંઈ યાદ નહોતું, તેથી એ તો પાછો ગયો અને બાલુભાઈનો જવાબ લાવ્યો કે મારે ઘેરે કોઈ બાય માણસ હાલશે નહીં, એટલે મેં તો સૌને ફકડને જ નોતર્યા છે. પણ તમારે રમાબહેનને લાવવા હોય તો ઘણી ખુશીથી, મને વાંધો નથી. ઉલટાનો હું તો રાજી થઈશ. બીજાઓને તો સ્ત્રીઓ ઘરની ચાકરડીઓ સરખી છે, એ લોકો સાના સાથે લાવે. પણ મારો તો જીવન સિદ્ધાંત છે, હું એકલો નહીં જાઉં. રમા તારે તૈયાર થવાનું છે. પણ ને બણ એમાં છૂટકો નથી. મારે તો દાખલો બેસાડવો છે, પણ ત્યાં અજાણ્યા પુરુષો વચ્ચે કોણ તને ખાઈ જવાનું હતું? અજાણ્યા હોય તેથી કંઈ ડરવાનું નથી. ભલે ને તારા મોં સામે ટીકીને જોઈ લેતા, એમાં તેઓના હાથમાં શું આવી જવાનું હતું? પાસે ઊભેલો તેમનો નોકર શરમિંદો બનીને બાજુએ જોઈ ગયો. રમા પણ ઝંખવાળી પડી ગઈ. એમાં શરમાવાનું શું છે? જયમને જોરથી કહ્યું. એવો ખોટો શોખ પણ એક જાતનો દંભ જ છે ને. વાણી અને વસ્ત્રોના આવા ખોટા ઢાંપી છોડાને લીધે જ બીજાઓની લાલસા વધારે બહેકી ઉઠે છે. પતિના આવા છૂટા વિચારો ઉપર વારવાર વિશ્વાસ ટેકવાની મહેનત રમા કરતી હતી, પણ એને એવા અનુભવો થતા કે જેથી લપસણા પથ્થર પરથી પગ લપસી જાય તે રીતે એનો વિશ્વાસ પણ ધણીના આ સૂત્રો પરથી ઉતરી જતો હતો. તે દિવસે સાંજે જ એવું બન્યું કે રમા કપડાં પહેરીને તરત નીચે ઉતરી ત્યારે જયમન જરા કડવી નજરે રમાના શણગાર પર તાકી રહ્યો. આ તારા પગમાં સ્લીપર ક્યાંથી ને આ આસમાની રંગની સાડી તો આપણે કદી લીધી જ નથી. ને રમાએ કોઈ ગુનેગારની માફક કહ્યું, મને આ સ્લીપર અને સાડી લગ્ન ભેટ તરીકે મળ્યા હતા. કોના તરફથી? મારા એક ભાઈ તરફથી. કયો ભાઈ? મારા પિયરમાં એક નર્મદા માસી નામના પડોસણ રહે છે, તેના એ દીકરા છે. એનું નામ દિલખુશભાઈ. અમે બંને જોડે ભણતા. તે દિવસથી એમણે મને બહેન કહી છે. ઠીક. એક ઘૂંટડો ઉતારીને પછી જયમને કહ્યું, હું જાણે કેમ તને કશું ઓઢવા પહેરવાનું નહીં
લઈ દેતો હોઉં, પણ હું એમ ક્યાં કહું છું. મને આ વાદળી રંગ ગમતો નથી, એ તો તું જાણે છે. રમાએ એ આજે પહેલી જ વાર જાણ્યું, અને આ સ્લીપર ઉપર તો સૌની નજર નાચી રહેશે. તે કરતાં મેં આણેલા રંગોની ચંપલ શા ખોટા છે? તમે કહેતા હતા ને કે બીજાઓની ટીકાની આપણને શી પરવા છે. બસ હું કહેતો તો તેનો આવો અર્થ કરીએ નાખ્યો કે રમાને ગમ જ ન પડી કે તો પછી કેવો અર્થ કરવો જોઈએ. હું અભદ્રડી જ બદલાવી આવું એમ કહેતી જયમન સહેજ વિવેકથી કંઈ નહીં હવે કહેતો રહ્યો. તેની પરવા કર્યા વિના રમા મેડી પર ગઈ અને સાડી સ્લીપર બદલાવી લાવી. વાહ, સાંજના તડકામાં કેસરી રંગ હવે કેવો શોભે છે. તું પણ રમા રંગની રસિકતા બરાબર સમજે છે હો. જયમનના એ વખાણથી મોં મલકાવવા યત્ન કરતી રમાના હોઠ કેમેય મલકાટ કરી શકતા નહોતા. બે પૂછ લેલા બળદો કોઈ ઊંડા કીચડમાંથી ગાડું ખેંચવા મથતા હોય ને, જાણે એવો તે બે હોઠનો પ્રયત્ન હતો. આમાંથી જ ચાલુને એમ બોલી બજારનો પાથરો માર્ગ છોડી જયમનને બાલુભાઈને ઘેર જવાનો લાંબો ફેરવાળો રસ્તો લીધો. રમાના ઉપરને સ્ત્રી ધરીને ચાલ્યો. રસ્તે ખેડૂતોને ગોવાળોની વહુ દીકરીઓ મોઆડા ઓઢણાના છેડા દઈને ઊભી ઊભી જોઈ રહી. જયમન કહે છોને જુએ આપણને એની સી પડી છે. પછી રસ્તામાં એણે કેટલાય મિત્રોના સંસાર જીવનના દાખલા રમાને સંભળાવ્યા. ધૂળ પડી નટુના BA થયામાં બિચારી શાંતા તો 24 કલાક ગોંધાયેલી ને ગોંધાયેલી. પ્રવીણ ભાઈ દાક્તર આખા ગામને ઘેર ઘેર છેક રસોડે પેસીને ભાઈબંધોની પત્નીઓના હાથેથી ચા પી આવે, પણ પોતાને ઘેર જુઓ તો બસ જાણે કે 18મી સદીના ઓઝલ અને પડદા. વેણીલાલ આમ તો મુનશીના સાહિત્યને વખાણનારો, છતાં એને ત્યાં જોઈએ એટલે પહેલા પ્રથમ અંદર બારણા બરાબર બંધ કર્યા પછી જ અમને બેઠકમાં દાખલ કરે. જીતુભાઈને બાપડાને વરસને વચલે દાડે વહુ બાળકોને લઈને નદી કાંઠે ફરવા જવાની ઈચ્છા થાય તો વહુ છોકરાને મોકલે ઉત્તર તરફથી ને પોતે ચોરી છુપકેથી પૂર્વ દરવાજાનો ચકરાવો ફરીને નદીએ પહોંચે. મોહન શેઠની સુખા સંપત્તિને શું આગ લગાડવી છે? સગો દીકરો એકનો એક, છતાં ન વહુની જોડે ગાડીમાં બેસીને નીકળી શકે, ન નાટક સિનેમા જોવા લઈ જઈ શકે. એ તમામ કરતાં આપણે કેવા સુખી છીએ. રમા જયમનભાઈની રમા સાથેની એક એક ગોષ્ઠીનું તારતમ્ય આ હતું. પ્રણયના પ્રત્યેક ગાનનું ધ્રુવપદ આ એક જ હતું. એ સહુના કરતાં આપણે કેટલા સુખી છીએ. હે રમા, આ વાક્યનો ગર્ભિત અર્થ પણ એટલો જ હતો કે એ બધા પુરુષો પોતાની સ્ત્રીઓને અધમ રીતે રાખે છે, જ્યારે મારો વર્તાપ કેવો છે, તું કેટલી નસીબદાર છે. રમા પતિના દરેક વાર્તાલાપનો આવો મર્મ પકડતા શીખી ગઈ હતી અને અહોરાત એ પોતાનું આ ઉમ્રભાગીપણું અંતરમાં ઠસાવવા કોશિશ કરતી હતી. પોતે આવા વરને પૂર્ણ હૃદયથી કેમ ચાહી શકતી નથી, તે વાતનું વલોણું એના મનમાં નિરંતર ઘૂમ્યા જ કરતું હતું. પરંતુ કોણ જાણે, સાથી રમા અહીં આવ, એ પતિ વાક્ય કાને પડતાની વાર જ રમાને એવો કંટાળો આવતો કે કેમ જાણે જયમનના ઉઘાડા દેહની નજીક જતા એને કોઈ રોગિષ્ઠ પરસેવાની દુર્ગંધ ન આવતી હોય. કોઈ ગોબરા માણસની સાથે એક થાળીમાં
જમવા બેસતા જેવી સૂગ ચડે તેવી સૂગ આ સ્ત્રીને વર સાથે સહજીવન જીવવામાં ચડતી હતી. દરેક વાતમાં એને વરની નબળી બાજુ જ યાદ આવી જતી. ભાવનગરથી આવેલ ફોટોગ્રાફ ઉપર એને કંટાળો છૂટેલું, કેમ કે ફોટો પડાવતા પહેલા 5 જ મિનિટ ઉપર કંઈક કારણસર જયમનને એના ઉપર દાંત કચકચાવેલા શાક સમારતી વેળા જયમનના ઝીણી ઝીણી સૂચનાઓ કર્યા જ કરતું હતું કે તું આટલું તેલ મૂક અને હિંગ, મરચું, લસણ વગેરેનો વઘાર આ રીતે જ દે. એ બધું રમાને કડવું લાગતું. પોતે પિયર પર કાગળ લખે તો તેમાં વરકાનો માત્ર અથવા મીંડાની સાચી ભૂલ બતાવે તે પણ તેને અફીણ જેવું લાગતું. વધુ અકારું તો એ ભૂલ સુધારવી પડે તે હતું. એથી વધુ ખટકનાર વાત તો એ હતી કે જયમન પોતે પાછો પોતાના લખેલા સુંદર પત્રો જો કાગળ આમ લખીએ એમ કહીને જોવા આપતું ને પછી તો ઊંધા ચશ્મા વાટે બધું જ ઊંધું દેખાય એ ન્યાયે પત્રલેખનની કળા નામનું પુસ્તક જયમનને તાબડતોબ મંગાવી આપ્યું. તે રમાને સાલ્યું હતું અને પેલી આસમાની સાડી ઉતરાવીને નવી પહેરાવેલ કેસરી સાડી જયમનને વખાણી કે તરત જ તે ક્ષણથી પોતાને શરીરે કોઈ પિત્તબરણની જ્વાળાઓ ન વીંટળાય વળી હોય એવી ઉલટી લાગણીમાં રમા બળબડવા લાગી હતી. બંને જણા દાખલ થયા કે તરત જ બધા પુરુષોએ પોતાના ઠઠ્ઠા મસ્કરી બંધ પાડી દઈને આ એકાકી સ્ત્રી તરફ અદબ બતાવી. બાલુભાઈએ જયમન અને રમાની બેઠક પડખો પડખ જ રખાવેલી. તે પર બંને બેઠા. પોતાની સ્ત્રી ઉપર આટલી બધી આંખો એકાગ્ર થશે એવી કલ્પનાના જયમનને પહેલેથી જ ન આવી. તેનો એને પરિતાપ થયો, પણ હવે તો નોક રાખ્યા સિવાય ઈલાજ ન હતો. કા બાલુભાઈ? બેટ્સમેન ઉઘડતી રમતે જ બાઉન્ડરી લગાવે તેવો ફટકો જયમનને લગાવ્યો. ઉષાબેનને પિયર વળાવી પાછળથી આ મહેફિલો કે ગળે આઈસ્ક્રીમ ઉતરશે કેમ હમણાં તમે જોશો તેમ બાલુભાઈએ ટીખળ કર્યું. આપણું તો ભાઈ બધું જ આદરથી ઉલટું. આવી નિરાંતે બધી વેજા ઘરમાં હોય ત્યારે ક્યાંથી મળે? જોયા આ પુરુષો એવી સૂચક નજર જયમનને રમા તરફ ફેંકી, પણ ત્યાંથી જોઈએ તેવો પડઘો ઉઠ્યો નહીં. એ રીતે અનેક ટોળ ટીખળ ચાલતા હતા અને જયમન પોતે બાઉન્ડરી ઉપર બાઉન્ડરી લગાવીને બીજા સૌને ઝંખવાળા પાડી રહ્યો છે એમ સમજતો હતો. દરમિયાન બાજુએ બેઠેલા સ્નેહીઓ રમાબહેનનો પણ શોભ મટાડવા તેથી સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. રમા પોતાના વરની વાતોમાંથી સરી જઈને આ બીજાઓની સાથે ભેળાઈ ગઈ. એના હાસ્ય અને સ્વર જયમનને કાને અથડાતા થયા. રમાના મોં ઉપર જાણે આજે પહેલી જ વાર સંધ્યા ખીલી ઉઠી. પત્નીના જીવનનો સૂર્ય તો હું છું, તે છતાં એના અંતરનો ઉઘાડ એને અત્યારે પરાયાઓ પાસેથી કેમ મળી રહ્યો હશે? આ સમસ્યા જયમનના મનમાં ઘોળાતી થઈ. એટલે બીજા ભાઈબંધો કેવી નીરસ ઢબથી જીવી રહેલ છે તેનો ખ્યાલ રમાને આપવાની મહેનતમાં પડી ગયો. એણે બાલુભાઈ ઉપર જ બોમ્બાર્ડમેન્ટ ચાલુ રાખ્યો. ઉષાબહેનને ગયા કેટલા મહિના થયા હે બાલુભાઈ? 5. એમાં તમે કેટલા
કાગળો લખ્યા, 2 એક પતુને એક કવર. ગજબ ગજબ છાતી તમારી, અમારા તો યાર જૂના જમાનાના લગન, લાકડા માકડા જોડી દીધેલા. એમાં અઠવાડિયે 2 વાર પત્રની આવજા ક્યાંથી સંભવે ને ઉષાબેન પાસે જઈ આવ્યા. એકેય વખત નારે રેલગાડીને નાહક કોણ ખટાવે? સિનેમા જોવા તો છેક મુંબઈ સુધી દોડો છો, શું કરીએ ભાઈ? સ્ત્રી તો પિયરથી પાછી આવશે, પણ સારી ફિલ્મ તો એકવાર આવીને તે આવી. મને તો આશ્ચર્ય જ એ થાય છે કે પરણેલી સ્ત્રીઓને તમારા જેવાઓ આમ ખસતી મૂકો છો. નથી ભણાવતા, નથી તમારા આનંદ વિનોદમાં ભાગ લેવડાવતા, તે છતાં તેઓ તમારા પર મરી સાથી પડે છે. તેથી જ એટલો ઘીરો બોલ રમાબહેનના હોઠ પરથી સરી પડ્યો. સહુએ તાળીઓ પાડી. એટલે ઘરમાં જ બધો વખત રહેતો હતો. ઘેર સ્નેહીઓ આવતા ત્યારે કાં આવજ કે કહીને પોતે રમાને સર્વ સાથે બેસાડતો. અનેક પ્રશ્નો છેડાતા તેની અંદર પોતે પ્રત્યેક વાર પર તલપરસી અભ્યાસ કર્યો હોય તેવા આગ્રહથી અભિપ્રાય ફટકારતો. બીજા બધા ચૂપ રહેતા. તેનું કારણ પોતે રમાને પાછળથી એવું સમજાવતું કે કોઈની કને કશું કહેવા જેવું હતું નહીં. એમ કરતાં કરતાં એને લાગ્યું કે રમા આવી બધી ચર્ચાઓમાં સમજપૂર્વક રસ લઈ શકે તે સારું. એને ગુજરાતી સાહિત્ય તથા થોડું એવું અંગ્રેજી શીખવવા માટે એક ગૃહ શિક્ષક રાખી દેવું. હાઈસ્કૂલના પુરોહિત માસ્તર ઠીક છે, ઉંમરે પુખ્ત છે, ગરવા છે, રસજ્ઞ જયમનભાઈ. પુરોહિત માસ્તરે પહેલે જ દિવસે કહ્યું, તમે પણ જોડે બેસતા જાઓ ને. શું બોલો છો પુરોહિતભાઈ? હું શું સ્ત્રીની નીતિની ચોકી કરવા બેસું? ના, એમ નહીં, પણ બને જ નહીં. છૂટથી ભણાવો. હું તો એટલો સમય બહાર ચાલ્યો જઈશ. 15 દિવસ થયા હશે. રમાના મોં પર કોઈ અજબ ઝલક આવી. સાંજે માસ્તર આવવાનો સમય થાય ત્યાં વસંતાગમને કોયલ ટોંકી રહે એવી રીતે રમા ગુંજવા લાગી. 16મે દિવસે માસ્તર સાહેબ ન આવ્યા. કેમ થયું? જયમને જવાબ દીધો, બંધ કરવું પડ્યું. કાં મને ખબર પડી કે એને તો એની સ્ત્રી સાથે બનતું નથી. તેથી આપણે શું પોતાના જ સંસારનું વાજુ બસરું વગાડવાનો પારકાને શા સારા સંસ્કાર દેવાનું હતું? રમાએ છાના છાના આંસુ સાર્યા. કોણ જાણે બરાબર હિંચકાનો ફગોળ ચડતા જ દોરડું તૂટી પડ્યું. ટ્યુશન બંધ કરવાનું સાચું કારણ બીજું હતું. પુરોહિત માસ્તર રમાની મમતા પોતાની ઉપર આટલી હદ સુધી જાગૃત કરે એ એક જાતની ચોરી કહેવાય. પારકાના દંપતી જીવનમાંથી એટલો રસ પડાવી લેવાની એ રીત ઘણા શિક્ષકોમાં હોય છે. અને બીજું, પુરોહિત માસ્તરે બીજાના અંગત જીવનમાં માથું માર્યું. એક દિવસ કહે કે જયમનભાઈ, થોડો કાળ જો બ્રહ્મચર્ય પાળી શકાય ને તો રમાબહેનમાં અદ્ભુત પ્રતિભા પ્રકાશી ઉઠે તેવું છે. ઘૂંસતા થોડાક જ દિવસમાં જયમને બીજી ગોઠવણ કરી. આ ભાઈ તમને ભણાવવા આવશે. રમા એ મેટ્રિકનો વિદ્યાર્થી છે, કણબીનો દીકરો છે, ગામડેથી અભ્યાસ કરવા આવેલ છે, ગરીબ છે, હાથે રાંધીને ખાય છે. એનું અંગ્રેજી ગુજરાતી વાંચન સારું છે. આપણને તો એક પંથને 2 કામ. ગરીબ વિદ્યાર્થીને મદદ આપી કહેવાશે. 2 મહિના થયા ત્યાં જયમનની આંખો ખેંચાવા લાગી. કણબીના છોકરો કુરજીને શરીરે સ્વસ્થ સફાઈદાર કપડાં શોભે છે. માથા પરનું
મૂંડો મટીને વાકડિયા વાળ ઓળાતા થયા છે, ગાલના ખાડા બુરાયા છે, ચામડી જગાળા કરી રહી છે. ઠૂઠું જાણીને ઘરમાં આણ્યું તે ઝાડને આ કોંપનો ક્યાંથી ફૂટી? રમાને અને કુરજીને અન્ય આ કઈ લેણા દેખી ફાટી નીકળી. હું રાખું છું તે કરતાં પણ વધારે રમાની દરકાર રાખનાર આ કોણ? રમા એને રોજ માથામાં નાખવા તેલ શા માટે આપે છે? સાબુની દાબડી પણ દીધી. કુરજી પણ એક દિવસ આવતો બંધ થયું. આમ કેમ થયું? રમાએ પૂછ્યું. પાડોશીઓએ કચવાતા સાથી કુરજી પાડોશોની જુવાન દીકરીઓ સાથે અણઘટી છૂટ લેતો હતો. આવા પાડોશી તો આપણે બીજે રહેવા જઈએ. ઓહો, આટલી બધી વાત જયમન ભવા ચડાવીને ચાલ્યો ગયો. સાલાઓ અંદર ખાનેથી બધા પુરુષો લપટશે. સહુને પારકી સ્ત્રીઓના અંતકરણો પોતાના તરફ વહાવવા છે. આ કન્યા કેળવણીના વધુ પડતા ઉત્સાહી શિક્ષકોની પણ માયલી વાંચના તો એ જ હોય છે કે સ્ત્રીઓ વર કરતાં વધારે અધિકાર એમને જ આપતી થઈ જાય. મારે તો રમાને ઘણું સંગીત શીખવવું હતું, પણ મને કોઈનો વિશ્વાસ નથી રહ્યો. હવે બધા જ સડેલા લાગે છે, માટે હવે તો એ સેવા પણ હું જાતે જ ઉઠાવું. વિલાપની પંક્તિઓ એને વહાલમાં વહાલી લાગતી હતી. એમાંથી જ એને પોતાનો ધર્મ સૂઝ્યો. રમાને મારી પ્રિય શિષ્યા બનાવું. પોતે શીખવવાનું શરૂ કર્યું. વસંતોત્સવ ઉપાડ્યું. 3 દિવસમાં રમા ત્રાહી પોકારી ગઈ. મોઢા ઉપર રોજ લપેટો લઈને ભાતના ક્રીમ લગાડનાર, ઘેર દરજી બેસાડી નવી કટના કૂડતા કબજા કે અચકન સીવડાવનાર તથા છેક દિલ્હીથી મોજડીઓ મગાવનાર આ રસભીનો સ્વામી કોણ જાણે શાની પણ રમાને ઘરડો લાગતો ગયો. એના હાસ્ય વિનોદ, મર્મ કટાક્ષો, આમોદ પ્રમોદ અને રસકથાઓ કોઈ બુઢકખાના નાક મોંમાંથી ટપકતા લાળ લીટ જેવા જણાયા. આખરે આ બધી ગુંગળામણથી રમાને એક વસ્તુએ છુટકારો અપાવ્યો. એ પોતાની પહેલી સુવાવડ સારું પિયર ગઈ. પૂરા 7 મહિના ચડ્યા ત્યારે જયમને માંડ રજા દીધી. બેશક ઘણે દુભાવે અહીં મોકલ્યા પછી થોડા દિવસે તો જયમનને રાહત રહી, પણ પાછી વહેળતા શરૂ થઈ. રાતે અજંપો રહેવા લાગ્યો. જયમનભાઈ વહુ ગયેલા એવી છાપ તો છપાઈ ગઈ હતી અને પોતે હંમેશા લોકાપવાદને હોકારો દેવાનો દેખાવ કરતા, પરંતુ અંદરની ખરી તાકાત નહોતી. 2 દિવસ કાગળ ન આવે તો લાંબો 25 પાનાનો ઠપકો લખીને મોકલે. પોતે લખે કે તારા શરીરની મને અહીં કેટલી ચિંતા હોય તે સમજી શકે છે. રમા જવાબ વાળે કે મારી તબિયતની કશી જ ચિંતા ન કરશો. તબિયત કદી નહોતી તેવી સરસ છે. પોતે પાછું લખે કે આટલો ટચુકડો કાગળ મને કેમ સંતોષે? તું લંબાડથી કેમ નથી લખતી? તને લાગણી જ ક્યાં છે? અને તારી તબિયત કદી નહોતી તેવી સરસ ત્યાં હોય જ ને. હું તને અહીં કોણ જાણે શું દુઃખ દેતો હતો. આ બધા ધોખાનો કશો જવાબ રમાકને નહોતો. એ તો અટવાઈ જતી. અહીં જયમનને સંદેહ પડવા લાગ્યું કે નક્કી પેલા આસમાની સાડી અને સ્લીપરની લગ્ન ભેટ આપના ધર્મભાઈ ત્યાં હશે. 8 દહાડા થાય ને તાર કરી પૂછાવે કે તબિયત કેમ છે? ફલાણા ડાક્ટરને બતાવો, મારી જરૂર હોય તો આવું, વગેરે. પોતાના ગામમાંથી પણ પેટન્ટ દવાઓના પાર્સલ મોકલીએ જાય. સસરા શું જાણે જમાઈને આવવાનું મન છે. જવાબ વાળે સાદા કાગળથી
કે ધંધામાં અંતરાય પાડીને આવવાની કશી જ જરૂર નથી. શરીર ઘણું સારું છે. ધંધો રમા કરતા ધંધો વધુ ઘણો હું. તમે મારાથી છુપાવો છો. હું આવું સાંજ સુધીમાં. એણે મિત્રો સ્નેહીઓમાં ફરીને એ જ પ્રચાર કાર્ય કર્યું કે જૂના જમાનાના સાસુ સસરા બેવકૂફને પાછા કંજૂસ છે. રમાને આવી ગફલાથી જ મારી નાખશે. ક્યાંક મારે જવું જ જોઈએ. ઘણી વિના બીજાને કોને રમાનું દાજે. એના મા બાપને હવે સિંહ પડી છે. ભાઈ સ્નેહીઓ મોએ અનુમોદ આપ્યો. પછવાડેથી ગધાડો કહ્યો. પણ ગધાડાને તો સાચી લાગણી હોય છે. કોઈ બીજાએ ટકોર કરી. જ્યારે આ ભાઈ સાહેબમાં પ્રમાણિક સચ્ચાઈ ન હોવાનો મને વહેમ છે. રમાનો પરમ હિતસવી એક પોતે જ છે. એ પેલીના મન પર કોઈ પણ વાત ઠસાવવાનું છે. જયમન પહોંચ્યો ત્યાં તો સુવાવડ આવી ગઈ હતી. શહેરના સારામાં સારા પ્રસૂતિગૃહમાં રમા સૂતી હતી. બાળક તંદુરસ્ત હતું. રમાને વર આવ્યાની જાણ થઈ. એણે બાને કહ્યું કે એને અહીં ભલા થઈને ન લાવશું. 1000 વાતો કાઢીને એ મને મૂંઝવશે. પણ વર આ પ્રતિબંધને સન્માને કદી હા નક્કી મારી રમા સારી હાલતમાં નહીં હોય. તેથી એમ કહું છું. જોરાવરથી ગયો. રમાએ પ્રયત્નપૂર્વક હસતું મોં રાખ્યું. પણ પછી તો ત્યાંથી ખસે નહીં. તડાફડી બોલાવવા લાગ્યું. આ ચાદરો કેમ મેલી છે? મોસંબી જોઈ કરીને મીઠી કા નથી લાવતા? દવામાં આ લોકો શું નાખે છે? બાળક કેમ વારે વારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી હોસ્પિટલમાં લઈ જાતને. તમે લોભમાં તણાયા. રમાને કહે કે તે મારા કાગળો પૂરા વાંચ્યા પણ જણાતા નથી. જવાબોમાં કશો વિગતવાર ખુલાસો જ ન મળે. તું શાની વાંચે? તને મારા પર હેત ક્યાં છે? હું આટલું કરું છતાં પ્રસ્તુતિના પહેલા દિવસથી જ રમાનું ઓશિકું આંસુએ ભીનું થવા લાગ્યું. કમર દુખતી હતી. તેથી મોં પ્રફુલ્લિત ન રહી શકતું. જયમન કહે કે મારું મોં તને દીઠું ગમતું નથી. તેથી તું આમ કરે છે. નર્સો આ માણસના અહીં લાંબો કાળ બેસી રહેવાથી કંટાળી ગઈ. તેમણે મેટ્રનને જાણ કરી. એકાએક જયમનની નજરે બે વસ્તુ પર પડી. પેલી આસમાનની સાડી અને સ્લીપરોની જોડી. હજુએ આ બે ચીજો અહીંયાથી નથી છૂટતી ને. તમને નહોતી ગમતી. તેથી અહીં પહેરી ફાડું છું. નહીં રે જીવનની મીઠી સ્મૃતિ કરીને સાચવો ને. રમાથી મોટે સાદે રડી જવાયું. રડતી રડતી એ બોલી ઉઠી. આ કરતાં તો ગળું દાબી દો કાં તો મને રજા આપો. તમારા પ્રેમનું આ કેદખાનું મારે નથી જોઈતું. એમ હજુ તો તારો જીવ લઈ. અચાનક કોઈએ આવીને એને ગરદન પકડી. એ હતો હોસ્પિટલ દક્ષિણી મેટ્રનનો કસાયેલો પંજો. ગેટા ઊભા થાઓ. મેટ્રને કડક હાસ્ય કરતા શાંત અવાજ દીધો. વ્યાય વોટ રાઇટ? શા માટે? તમને શું હક? રાઇટ ટુ સેવ એ લાઈફ, એક જિંદગી બચાવવાનો હક. એમ કહી એ ગારુડીના હાથમાં દબાયેલા સપની જેમ તરફડતા જયમનને મેટ્રન લગભગ ઘસડીને બારણા સુધી લઈ ગઈ અને એને બહાર હડસેલીને બારણું બંધ કર્યું. ત્યારે જયમનના મોંમાંથી સહેલો શબ્દ એ સંભળાતો હતો કે મારી પરણેલીને. વાક્યની સમાપ્તિ તો કોણ જાણે કહેવાય શબ્દોથી. મિત્રો, આજની કહાની સમાપ્ત થાય. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સર્કલમાં મોકલી દેશો. અને આવી જ કહાનીઓ સાંભળવા માટે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે પૂરી કહાની સાંભળી
તેના બદલ ખૂબ ખૂબ આભાર. ખાસ નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા બીજી કહાની આપણી ચેનલ પર સાંભળી ના હોય તો સાંભળજો. તો આ સાથે હું રજા લઉં છું. આવજો. બાય બાય. જય માતાજી. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ.